વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં વિધર્મી દ્વારા નર્સ ઉપર દુષ્કર્મ મામલે ડીસીપી જુલી કોઠિયાનું નિવેદન સામે આવ્યું છે। વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં ઉત્તરાયણના દિવસે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ નર્સે લગાવ્યો હતો। બનાવને પગલે ગોરવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતા। ત્યારે આ મામલે ડીસીપી જુલી કોઠિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે હજુ સુધી સીસીટીવીમાં કંઈ નક્કર સામે આવ્યું નથી। આ સાથે જ આરોપી અશરફ ચાવડા મૂળ કોડીનારનો હોવાનું અને છેલ્લા 10 વર્ષથી આ હોસ્પિટલમાં જ ફરજ બજાવતો હોવાનું ઉમેર્યું હતું। આ સાથે જ આરોપી અશરફ ચાવડાની ધરપકડ કરી લેવામાં આવી છે અને ડોક્ટરે સપોર્ટ કર્યો કે નહીં તેની તપાસ હાથ ધરાશે તેવું તેમણે જણાવ્યું હતું। ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આધાર હોસ્પિટલ છે, એમાં જે યુવતી છે ભોગ બનનાર, એનો જે ગ્રીવન્સ છે એ આધારે બીએનએસ કલમ 64-351-2 એટ્રોસિટી એક્ટની 325 એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જ્યારે યુવતી પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તરત જ મેટરને વેરીફાઈ કરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ઘટના એ પ્રકારની છે કે ભોગ બનનાર યુવતી છે અને એના જે સાથી કર્મચારી છે એના પરના આક્ષેપો છે કે એમને ઉપરના માળે ઉચકી લઈ જાય અને કૃત્ય કરેલું છે। જે તપાસની અંદર ત્યાં જે પેશન્ટ છે તમામ વિશે પણ તપાસ કરવામાં આવશે। બીજા સહકર્મચારી હાજર હોય તો એની પણ તપાસ કરવામાં આવશે। ત્યાં જો સીસીટીવી કેમેરા હોય તેની પણ તપાસ કરવામાં આવશે। પોલીસ આ આરોપી શા માટે આવું કર્યું છે, આ આરોપીએ ખરેખર આવું કરવામાં કોનો સાથ સહકાર લીધો છે અને આ કરતી વખતે ત્યાં કોણ કોણ નજર જોનાર સાહેદો હાજર છે, સીસીટીવી અને સાયન્ટિફિક એવિડન્સ, કોલ ડિટેલ અને ટાવર ડમ્પની માહિતી લેવામાં આવશે। 100% લવ જહાજના એંગલને જોવામાં આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।